નાગપંચમીના દિવસે તમે શિવલિંગની પૂજા કરો છો તો એક એવી વસ્તુ છે જેને લઈને આપણા શાસ્ત્રો અને પરંપરાઓમાં ખાસ માન્યતા જોવા મળે છે। પરંતુ ધ્યાન રાખજો, આ વાતને ચમત્કાર કે ગેરંટી તરીકે નહીં, પરંપરાગત માન્યતા તરીકે સમજવી જોઈએ। નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા આ યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર પર્વની જેને ભારતીય સંસ્કૃતિમાં અત્યંત ખાસ સ્થાન પ્રાપ્ત છે, અને તે છે નાગપંચમી। આ દિવસે સમગ્ર દેશમાં ભોલેનાથ અને નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે, અને લોકો પોતાની શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે આ તહેવારને ઉજવે છે। પણ શું તમે જાણો છો કે નાગપંચમીના દિવસે શિવલિંગ પર એક એવી ખાસ વસ્તુ ચઢાવવાની પરંપરાગત માન્યતા છે જેના વિશે ઘણા લોકો જાણતા નથી? આજે આપણે એ જ વિષય પર વિગતવાર ચર્ચા કરીશું અને જાણીશું કે આ પરંપરાગત માન્યતા શું છે, તેનો ધાર્મિક સંદર્ભ શું છે અને શાસ્ત્રો અને પરંપરાઓમાં તેનું શું મહત્વ છે। તો ચાલો આ અદ્ભુત પ્રવાસે નીકળીએ। સૌપ્રથમ આપણે સમજીએ કે નાગપંચમી એટલે શું અને તેનું મહત્વ શું છે। નાગપંચમીનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ ઉજવવામાં આવે છે। આ દિવસ નાગ દેવતાને સમર્પિત છે અને શાસ્ત્રોમાં તેનું ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર નાગ દેવતા ભગવાન શિવના ગણ છે અને ભગવાન શિવ તેમના ગળામાં નાગરાજ વાસુકીને ધારણ કરે છે। તેથી આ દિવસે શિવપૂજા અને નાગપૂજા બંનેનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવ અને નાગ દેવતાની પૂજા કરવાથી સર્પદોષ, કાલસર્પદોષ જેવા ગ્રહણીય દોષોમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે। હવે આપણે વાત કરીશું નાગપંચમીના દિવસે શિવલિંગ પર ચઢાવવામાં આવતી તે ખાસ વસ્તુ વિશે, જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો અને પરંપરાઓમાં મળે છે। આ વસ્તુ છે બીલીપત્ર અને જળનું અર્પણ। પરંતુ સૌથી ખાસ વાત એ છે કે આ દિવસે શિવલિંગ પર મધ, હની ચઢાવવાની પણ એક પરંપરાગત માન્યતા છે। શાસ્ત્રોમાં શિવપૂજામાં પંચામૃત દૂધ, દહીં, ઘી, શહેર અને ગંગાજળ ચઢાવવાનો વિધાન છે, અને નાગપંચમીના દિવસે આ પંચામૃતનું અર્પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે। પરંતુ ખાસ કરીને શિવલિંગ પર કાચું દૂધ અને મધ ચઢાવવાનો રિવાજ ઘણા ઘરો અને મંદિરોમાં જોવા મળે છે। કેટલીક માન્યતાઓ અનુસાર આ દિવસે શિવલિંગ પર મધ ચઢાવવાથી ધન સમૃદ્ધિમાં વધારો થાય છે, આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને વ્યક્તિ તંદુરસ્ત રહે છે। તેવી જ રીતે બ્રહ્મ મુહૂર્તમાં શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવાથી કાલસર્પ દોષથી રાહત મળે છે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે। આ ઉપરાંત નાગપંચમીના દિવસે શિવલિંગ પર ધતુરો અને બીલીપત્ર ચઢાવવાની પણ પરંપરાગત માન્યતા છે। ધતુરો અને બીલીપત્ર ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને તેનું અર્પણ ભગવાન શિવના આશીર્વાદને આકર્ષે છે। એવું કહેવાય છે કે નાગપંચમીના દિવસે શિવલિંગ પર ધતુરો ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આર્થિક સંકટો દૂર થાય છે। બીલીપત્ર, જે શિવપૂજા માટે ખૂબ મહત્વપૂર્ણ છે, તે તાજા, સ્વચ્છ અને 3 પાંદડાવાળા હોવા જોઈએ અને તેને શિવલિંગ પર ચઢાવવાથી જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ વધે છે। ઉપરાંત અક્ષત, અખંડ ચોખા, ચંદન અને શ્વેત પુષ્પો પણ નાગપંચમીના દિવસે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે। હવે આ બધી પરંપરાગત માન્યતાઓનો સાર સમજી લઈએ। મિત્રો, અહીં જણાવેલી વાતો ધાર્મિક અને લોકપરંપરાઓ પર આધારિત છે। આ કોઈ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલો ઉપાય કે ચોક્કસ પરિણામની ગેરંટી નથી। આ માન્યતાઓ સદીઓથી આપણા સમાજમાં પ્રચલિત છે અને લોકો તેમને શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સ્વીકારે છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગપંચમીના દિવસે શિવલિંગ પર જળ, ગંગાજળ, બીલીપત્ર, ધતુરો, દૂધ અને મધ ચઢાવવાની પરંપરા છે, પરંતુ તેનો હેતુ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવાનો છે, ન કે કોઈ ચમત્કારિક ફળની અપેક્ષા રાખવાનો। વાસ્તવમાં શિવપૂજામાં અર્પણ કરવામાં આવતી દરેક વસ્તુનું એક પ્રતીકાત્મક મહત્વ છે। પાણી શુદ્ધતા દર્શાવે છે, દૂધ પ્રેમ દર્શાવે છે, બીલીપત્ર સમર્પણ દર્શાવે છે, ધતુરો વૈરાગ્ય દર્શાવે છે અને મધ મીઠાશ દર્શાવે છે। આ ઉપરાંત નાગપંચમીના દિવસે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। શાસ્ત્રો અનુસાર આ દિવસે જીવંત સાપને પકડવા, હેરાન કરવા કે તેમને દૂધ પાવાનું ટાળવું જોઈએ, કારણ કે તે અનૈતિક અને ગેરકાયદેસર છે। ભારતના વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સાપનું રક્ષણ કરવામાં આવે છે અને તેમને ખલેલ પહોંચાડવી એ ગુનો છે। આથી નાગપંચમીની ઉજવણી પ્રતીકાત્મક રીતે શિવલિંગ પૂજા અને નાગ દેવતાની પ્રતિમાની પૂજા દ્વારા કરવી જોઈએ।
ઘરે માટી, લાકડા અથવા ધાતુના નાગ દેવતાની પ્રતિમા સ્થાપિત કરીને અથવા તો દિવાલ પર ચિત્ર બનાવીને પણ તેમની પૂજા કરી શકાય છે. નાગપંચમી પર શિવલિંગ પૂજાની સાદી વિધિ વિશે પણ આપણે થોડું જાણી લઈએ. શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત હોય છે અને નાગપંચમીના દિવસે ભક્તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરે છે અને મંદિરે કે ઘરે શિવલિંગની પૂજા કરે છે. સૌપ્રથમ શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ જળનો અભિષેક કરવામાં આવે છે. ત્યારબાદ દૂધ, દહીં, ઘી, શહેર અને ગંગાજળથી બનેલા પંચામૃતનો અભિષેક કરવામાં આવે છે. આ પછી બીલીપત્ર, ધતુરો, ફૂલો અને ચંદન અર્પણ કરવામાં આવે છે અને ઓમ નમઃ શિવાય અથવા નાગ મંત્રોનો જાપ કરવામાં આવે છે. ભોગ તરીકે મીઠાઈ, ફળ અથવા પંચામૃત અર્પણ કરવામાં આવે છે અને અંતે આરતી કરવામાં આવે છે. જેમ આપણે અગાઉ જણાવ્યું તેમ મધ અને દૂધનું અર્પણ ખાસ કરીને શુભ માનવામાં આવે છે અને તે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવાનું સાધન માનવામાં આવે છે. હવે કેટલીક વધારાની બાબતો પણ આપણે જાણી લઈએ. નાગપંચમીના દિવસે કેટલીક વસ્તુઓ ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે લોખંડના તવા પર રસોઈ કરવી, જમીનને ખોદવી અને તીક્ષ્ણ વસ્તુઓ જેમ કે સોય, કાતર વગેરેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ સાવચેતીઓ માત્ર એક પરંપરાગત માન્યતા છે અને તેનો હેતુ આ દિવસની પવિત્રતા જાળવવાનો છે. આ ઉપરાંત નાગપંચમીના દિવસે જો ઘરમાં કોઈ નાગની પ્રતિમા કે ચિત્ર હોય તો તેને શુદ્ધ ગંગાજળ અથવા દૂધથી સ્નાન કરાવવું જોઈએ અને તેના પર સિંદૂર અથવા ચંદનનો તિલક કરવો જોઈએ. આ પૂજા દરમિયાન દેવી દેવતાઓનું સ્મરણ કરવું અને નાગ દેવતાની આરતી કરવી જોઈએ. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે નાગપંચમીની પૂજા ફક્ત મંદિરોમાં જ નહીં પરંતુ ઘરે પણ સરળતાથી કરી શકાય છે. ઘરે પૂજા કરવા માટે શિવલિંગની પ્રતિમા અથવા નાગ દેવતાની ફોટો અથવા તો ઘરના પૂજા ખૂણામાં ગોઠવાયેલી જગ્યાએ આ પૂજા કરી શકાય છે. જો શિવલિંગ ન હોય તો ભગવાન શિવની કોઈ પણ પ્રતિકૃતિ કે ચિત્ર પર પણ પૂજા કરી શકાય છે. પૂજા માટે જરૂરી સામગ્રી શ્રાવણ મહિનાની શિવપૂજા માટે સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે અને તેને તૈયાર કરવી સરળ છે. શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરવામાં આવતી દરેક પૂજા ભગવાનને સ્વીકાર્ય બને છે, પછી તે ગમે તેટલી સાદી કે સમૃદ્ધ હોય. હવે આપણે નાગપંચમી પર શિવલિંગ પર ચઢાવવામાં આવતી વસ્તુઓના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઊંડાણથી સમજીએ. જેમ તમે જાણો છો, ભગવાન શિવને દેવાધિદેવ મહાદેવ કહેવામાં આવે છે અને તેમને પ્રસન્ન કરવા માટે ભક્તો વિવિધ પ્રકારની સામગ્રી અર્પણ કરે છે. આમાંની દરેક સામગ્રીનું એક ખાસ પ્રતીકાત્મક મહત્વ છે જે ભક્તિમાર્ગના વિવિધ પાસાઓ દર્શાવે છે. જળ અને ગંગાજળ. શિવલિંગ પર જળ અથવા ગંગાજળ ચઢાવવું એ શુદ્ધતા, પવિત્રતા અને જીવનના પ્રવાહનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર જળ ચઢાવવાથી મન શાંત થાય છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. નાગપંચમીના દિવસે ગંગાજળનો અભિષેક ખાસ કરીને મહત્વપૂર્ણ ગણાય છે કારણ કે આ દિવસ શિવ અને નાગ બંનેને સમર્પિત છે. દૂધ. શિવલિંગ પર દૂધ ચઢાવવું એ પ્રેમ, સ્નેહ અને પોષણનું પ્રતીક છે. દૂધનો અભિષેક ભક્તના હૃદયની શુદ્ધતા અને ભગવાન પ્રત્યેના અતૂટ પ્રેમને દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગ પર દૂધ ચઢાવવાથી પારિવારિક સુખ અને સમૃદ્ધિ આવે છે અને કાલસર્પ દોષથી રાહત મળે છે. મધ. જેમ આપણે અગાઉ જણાવ્યું, મધ મીઠાશ, સમૃદ્ધિ અને આરોગ્યનું પ્રતીક છે. શિવલિંગ પર મધ ચઢાવવાની પરંપરાગત માન્યતા અનુસાર તે આર્થિક સંકટો દૂર કરે છે, સફળતા આપે છે અને વ્યક્તિને તંદુરસ્ત રાખે છે. કેટલીક માન્યતાઓમાં મધને ધનનું પ્રતીક પણ માનવામાં આવે છે, તેથી તેનું અર્પણ ધન સમૃદ્ધિ વધારવા માટે કરવામાં આવે છે. બીલીપત્ર. ભગવાન શિવને બીલીપત્ર અત્યંત પ્રિય છે અને શિવપૂજામાં તેનું વિશેષ મહત્વ છે. 3 પાંદડાવાળા બીલીપત્રને ભગવાન શિવના ત્રિનેત્ર, ત્રિશૂળ અથવા ત્રિગુણાત્મક સ્વરૂપનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે. નાગપંચમીના દિવસે બીલીપત્રનું અર્પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે કારણ કે આ દિવસ શિવ-નાગ સંબંધનું પ્રતીક છે. ધતુરો. ધતુરો ભગવાન શિવને પ્રિય છે અને તેનો ઉપયોગ વૈરાગ્ય, ત્યાગ અને સંન્યાસનું પ્રતીક માનવામાં આવે છે. ધતુરો ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આર્થિક સંકટો દૂર થાય છે.
કેટલાક સંદર્ભોમાં ધતુરાને ભગવાન શિવના વિનાશક સ્વરૂપનું પ્રતીક પણ માનવામાં આવે છે, જે દર્શાવે છે કે ભગવાન શિવ માત્ર સર્જક જ નથી પણ વિનાશક પણ છે. હવે નાગપંચમીના દિવસે શિવલિંગ પૂજા વખતે કેટલીક ભૂલો ટાળવી જોઈએ તે પણ જાણી લઈએ. સૌપ્રથમ, પૂજાની સામગ્રી તાજી, સ્વચ્છ અને સારી સ્થિતિમાં હોવી જોઈએ. તૂટેલા, ફાટેલા કે સુકાઈ ગયેલા બીલીપત્ર કે મુરઝાયેલા ફૂલો શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે અપવિત્ર અથવા ખરાબ સામગ્રીનું અર્પણ ભગવાનને પ્રસન્ન કરતું નથી અને તેનાથી પૂજાનું ફળ ઘટે છે. બીજું, શિવલિંગ પર ચઢાવવામાં આવેલી સામગ્રીનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. અર્પણ કર્યા પછીનો પ્રસાદ અને ફૂલ પાંદડાઓને અપવિત્ર ન સમજવા જોઈએ, પરંતુ તેને આદરપૂર્વક કોઈ પવિત્ર સ્થાને, જેમ કે ઝાડની નીચે અથવા નદીમાં વિસર્જિત કરવા જોઈએ. ત્રીજું, પૂજા દરમિયાન શાંત અને એકાગ્ર મન રાખવું જોઈએ. ભગવાનની પૂજા કરતી વખતે વ્યક્તિનું ધ્યાન ફક્ત ભગવાન પર કેન્દ્રિત હોવું જોઈએ, જેથી પૂજાની સાચી ફળશ્રુતિ પ્રાપ્ત થાય. અંતે, જીવંત સાપને પૂજવાનો કે તેમને દૂધ પાવાનો પ્રયાસ ક્યારેય ન કરવો જોઈએ, કારણ કે તે અનૈતિક અને ગેરકાયદેસર છે. હવે આપણે નાગપંચમીની આધ્યાત્મિક અને ઉર્જાત્મક દૃષ્ટિકોણથી પણ સમજ કરીએ. જેમ તમે જાણો છો, ભારતીય સંસ્કૃતિમાં નાગની ઉર્જા, કુંડલિની અને જીવનશક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવના ગળામાં નાગનું આસન એ દર્શાવે છે કે ભગવાન શિવ સમગ્ર ઉર્જાને નિયંત્રિત કરે છે અને જે વ્યક્તિ તેમની શરણ લે છે તે સર્પ જેવી ઘાતક શક્તિઓથી પણ સુરક્ષિત રહે છે. નાગપંચમીના દિવસે શિવલિંગ પૂજા એ આ ઉર્જાને જાગૃત કરવાનો, તેને શુદ્ધ કરવાનો અને તેને સકારાત્મક દિશામાં વાળવાનો એક માર્ગ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શિવલિંગની પૂજા કરવાથી કુંડલીની શક્તિ જાગૃત થાય છે અને વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત, નાગપંચમીનો દિવસ પર્યાવરણ સાથેના સંબંધને પણ મજબૂત કરે છે, કારણ કે આ દિવસે નાગ, સાપ જેવા જીવો પ્રત્યે આદર અને પૂજાનો ભાવ વ્યક્ત કરવામાં આવે છે. આમ, નાગપંચમી એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ પ્રકૃતિ પ્રત્યેના આપણા પ્રેમ અને આદરનું પ્રતીક પણ છે. હવે આપણે થોડા સામાન્ય પ્રશ્નોના જવાબો પણ જાણી લઈએ, જે લોકો વારંવાર પૂછે છે. પ્રશ્ન: શું નાગપંચમીના દિવસે શિવલિંગ પર માત્ર જળ જ ચઢાવી શકાય અથવા અન્ય વસ્તુઓ પણ? જવાબ: નાગપંચમીના દિવસે શિવલિંગ પર જળ, દૂધ, મધ, બીલીપત્ર, ધતુરો, ફૂલો, ચંદન અને અક્ષત આ બધી વસ્તુઓ અર્પણ કરી શકાય છે. મુખ્ય વસ્તુ શ્રદ્ધા અને ભક્તિભાવ છે. પ્રશ્ન: શું નાગપંચમીના દિવસે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકાય? જવાબ: હા, ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકાય છે, પણ તેને યોગ્ય રીતે અને શાસ્ત્રોની વિધિ અનુસાર સ્થાપિત કરવું જોઈએ. સામાન્ય રીતે, નાગપંચમીના દિવસે મંદિરે જઈને પૂજા કરવી સરળ અને પ્રચલિત છે. પ્રશ્ન: શું મહિલાઓ નાગપંચમીના દિવસે શિવલિંગ પર પૂજા કરી શકે? જવાબ: હા, મહિલાઓ પણ નાગપંચમીના દિવસે શિવલિંગની પૂજા કરી શકે છે. કોઈપણ વ્યક્તિ, પછી તે પુરુષ હોય કે સ્ત્રી, શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવની પૂજા કરી શકે છે. પ્રશ્ન: શું નાગપંચમી પર ઉપવાસ કરવો જરૂરી છે? જવાબ: નાગપંચમી પર ઉપવાસ કરવો એક વૈકલ્પિક પરંપરા છે, જે લોકો વ્રત રાખવા માંગે છે તેઓ કરી શકે છે. કેટલાક લોકો આ દિવસે ઉપવાસ રાખે છે અને કેટલાક સામાન્ય ભોજન કરે છે. તે સંપૂર્ણપણે વ્યક્તિગત શ્રદ્ધા અને ઈચ્છા પર આધારિત છે. હવે અમે આ વિડિયોના અંતિમ તબક્કામાં આવીએ છીએ. આજે આપણે નાગપંચમીના દિવસે શિવલિંગ પર ચઢાવવામાં આવતી તે ખાસ વસ્તુઓ વિશે જાણ્યું, જેમાં જળ, દૂધ, મધ, બીલીપત્ર, ધતુરો, ફૂલો અને ચંદનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આપણે એ પણ સમજ્યા કે આ પરંપરાગત માન્યતાઓનો હેતુ શું છે અને તેમનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ શું છે. અમે એ પણ જાણ્યું કે આ માન્યતાઓને શ્રદ્ધા અને વિવેક સાથે સ્વીકારવી જોઈએ અને જીવંત સાપને કોઈ પણ રીતે હાનિ પહોંચાડવી કે તેમને ત્રાસ આપવો ન જોઈએ. આ તમામ બાબતોનો સાર એ છે કે નાગપંચમીનો તહેવાર ભગવાન શિવ અને નાગ દેવતા પ્રત્યેની શ્રદ્ધા, આદર અને ભક્તિભાવ વ્યક્ત કરવાનો છે અને તે આપણી સાંસ્કૃતિક ધરોહરનો એક અભિન્ન ભાગ છે. મિત્રો, હું આશા રાખું છું કે આજનો આ વિડિયો તમને ગમ્યો હશે અને તમે તેમાંથી નાગપંચમીની પરંપરાગત માન્યતાઓ અને પૂજાવિધિ અંગે ઉપયોગી માહિતી મેળવી શક્યા હશો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં,
જેથી આવા વધુ રસપ્રદ, જ્ઞાનવર્ધક અને સાંસ્કૃતિક વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તમારો આટલો કિંમતી સમય આપવા બદલ હૃદયપૂર્વક આભાર. આજે આપણે અહીં વિરામ લઈએ છીએ, પણ ફરી મળીશું આવી જ એક નવી અને રસપ્રદ વિષય સાથે. ત્યાં સુધી તમારી સંભાળ રાખો, તમારા પરિવારની સંભાળ રાખો અને તમારી પરંપરાઓનું સન્માન કરો. નમસ્કાર.